નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર હું તમારું સ્વાગત કરું છું વાટલિયા ગામમાં આવેલા એક અનોખા મંદિરની અંદર કે આજે હું તમને દર્શન કરાવીશ એક કે ધોરી ધજાવાળા મામાદેવના મંદિરના કે મિત્રો જે જોઈને તમે પણ ખુશ થઈ જશો અને તમારે બધા જે દુઃખ હશે તે સમાપ્ત થઈ જશે। તો મિત્રો હવે આપણે આ મંદિરના પગથિયા ચડીશું। કે મિત્રો આ મંદિરના આપણે દર્શન કરીશું, તો ચાલો। કે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં ધોળી ધજાવાળા મામાદેવની મૂર્તિ સ્થાપિત છે અને કેવી રીતે અગરબત્તી એ પોતે બળીને બીજાને સુગંધ આપે છે અને ધજા પણ આકાશની અંદર લહેરાય છે અને મંદિરની શોભા વધારી રહી છે। કે મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરનું આજુબાજુનું વાતાવરણ, કે મિત્રો તમે જોઈ શકો છો કે કેવો ઠંડો પવન આવી રહ્યો છે અને આ મંદિરે ખૂબ જ સારી રીતે સુશોભિત કરી રહ્યું છે, તમે જોઈ શકો છો। કે મિત્રો આ મંદિર એક વાડીની અંદર આવેલું છે અને આ વાડી એ ખૂબ જ આમ સુનસાન છે, કારણ કે અહીં કોઈ ઝાઝા ભાગે લોકો આવતા નથી। આ મંદિર એ નાનું છે પણ આ મંદિરની અંદર ઘણો બધો હાસ છે તે કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો। કે મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરે ઘણી બધી અલગ અલગ ઝાડવાની વચ્ચે આવેલું છે, તમે જોઈ શકો છો કે અહીં આંબા છે તેની વચ્ચે આવી રહ્યું છે। કે તમે જોઈ શકો છો કે મંદિરની ફરતે બાજુ શાંતિ અને સભ્યતા લહેરાઈ રહી છે, એકદમ મંદિરની સુંદરતા અને સ્વચ્છતા તમે જોઈ શકો છો। મંદિરે ખૂબ જ સારી રીતે સુશોભિત કરી રહ્યું છે અને તેની ફરતે બાજુ ભક્તિમય અને શાંતિમય વાતાવરણ છે। અહીં આવીએ તો એક અલગ જ ખુશીની આનંદ આવે છે, કારણ કે અહીં એકદમ શાંતિનો અનુભવ થાય છે અને મનને શક્તિ મળે છે, જીવનની અંદર જ કંઈક કરવાની આશા જન્મે છે, તમે જોઈ શકો છો। કે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ મંદિર ખૂબ જ સારી રીતે સુશોભિત કરી રહ્યું છે અને એકદમ શાંતિમય વાતાવરણ। મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ શાંતિમય વાતાવરણ અને આ ઘણું દૂર આવેલું છે, આજુબાજુ પવન ચક્કી પણ છે, તમે જોઈ શકો છો। કે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની પાછળનો વિડીયો છે, અહીં એક લીમડો છે, તમે જોઈ શકો છો। ધજા આકાશની અંદર પોતાની શોભા વધારી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ શાંતિમય વાતાવરણ છે। કે મિત્રો ભારતીય સંસ્કૃતિ અનુસાર એવું માનવામાં આવે છે કે મામાદેવને સફેદ ઘોડી બહુ પસંદ છે અને તેઓ સિગરેટ પીવે છે। તેઓ જ્યારે પણ આવે છે ત્યારે તેઓ સિગરેટ પીવે છે। કે તમે જોઈ શકો છો કે અહીં સિગરેટના પુરાવા નથી પણ તમે જોઈ શકો છો અહીં અગરબત્તી કરેલી છે અને ભક્તો પોતાના સુખ દુઃખ મામાદેવના ચરણોમાં અર્પણ કરે છે। તમે જોઈ શકો છો કે જે કાંઈ સુખ હોય કે દુઃખ તે મામાદેવના ચરણોમાં અર્પણ કરે છે અને સુખ દુઃખ બાટે છે। કે મિત્રો તમે જોઈ શકો છો શાંતિ અને સભ્યતાવાળું વાતાવરણ તમને અહીં આ મંદિરની અંદર જોવા મળે છે। કે આ મંદિરે ઊંચાઈ ઉપર બાંધવામાં આવેલું છે, તમે જોઈ શકો છો। કે અહીં તમે જોઈ શકો છો કે ધજા પાસે એક વડલો ઉગ્યો છે। કે મિત્રો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે મેં મામાદેવને એ જ પ્રાર્થના કરી છે કે મારા સબસ્ક્રાઈબ ઉપર ક્યારેય કોઈ દુઃખ ના આવવું જોઈએ।
કે મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં વિડીયો તમારી પાસે આવશે અને આપણું જ ગામ છે, આપણે આપણા ગામના વિડીયો ન જોઈ તો કેવું લાગે. કે મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણું મામાદેવનું મંદિર છે અને આ મંદિરને આપણે વધુ પ્રખ્યાત બનાવવું છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તથા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે મળશું બીજા વિડીયોની અંદર. જય મામાદેવ.